સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. મૂર્તિ પ્રતિષ્ઠાનો શુભ અને મહામંગલકારી દિવસ એથી વિશેષ આજે ભગવાનની કરુણાનો દિવસ. ભગવાન રામ કે ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન કિશન પૃથ્વી પર જ ન આવ્યા હોત તો આજનો દિવસ આપણે ઉજવી ન શકત. મેં એક ભાઈને કહ્યું સુરતના, મેં કહ્યું તમે સમયમાં આવજો ભુજમાં, બહુ દૂર પડે. ભગવાન રામ વૈકુંઠમાંથી પધાર્યા, ભગવાન કિશન ગોલોકમાંથી પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી પધાર્યા, તો એને દૂર ન લાગ્યું? આપણને દૂર લાગે. એ પુરુષોની આપણી ઉપર કરુણા છે. ભગવાન રામ કઈ પૃથ્વી ઉપર રાવણને મારવા નતા આવ્યા. એ તો એક સામાન્ય નાનકડું એક મિશન હતું. ભગવાન કિશન એ દુર્યોધન કે શિશુપાલને મારવા માટે નતા આવ્યા, પણ એમની યોજનામાં જે ભળે ને એવા જીવોનો મોક્ષ કરીને પોતે પોતાના ધામમાં લઈ જવા માટે પૃથ્વી પર પધાર્યા હતા. અને એટલા માટે આ દિવસને કરુણા દિવસ કહેવાય. આપણા અંતરાત્મા હમું જોઈએ તો સ્વામીજી આપણને એવું લાગે કે આ પુરુષો ધરતી પર ન આવે, કારણ કે અનંત બ્રહ્માંડ છે. વેદરસમાં તો લખ્યું છે કે ગોલોકના બગીચાની ઈંટો સોનાની છે. તો એ પૃથ્વી પર આવીને આપણી સાથે શું કરવા રહે? ઘોડી બરથાનાની ધરતી ઉપર શ્રાવણ ચાતુર્માસ હતો અને સ્વામીજીને સ્લેટ અને પેન આપી કે સ્વામીજી સૂત્ર લખી આપો, ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે ભગવાન સ્વામિનારાયણને આ પૃથ્વી ઝૂંપડપટ્ટી જેવી લાગે છે. જો ભગવાનને જ આ પૃથ્વી ઝૂંપડપટ્ટી જેવી લાગતી હોય તો આપણે કેવા લાગતા હોઈશું? આ બાજુ તો થોડાક નવા છે, આ બધા અંગત છે. અમારા મિલિનભાઈ ને બધા આવ્યા છે. મિલિનભાઈને એવું કે ભરૂચની ઝૂંપડપટ્ટીમાં 10 દિવસ રોકાવું છે. તો મિલિનભાઈ એવું કે સ્વામી આખો દિવસ રહીશ, રાત્રે ઘરે આવતો રહીશ. કારણ એનું વાતાવરણ, એનું એન્વાયરમેન્ટ, આજુબાજુના સંસ્કારો, આપણે ઝૂંપડપટ્ટીમાં ન રહી શકીએ. ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ, ભગવાન રામ, ભગવાન કિશન આ પૃથ્વી પર રહ્યા. એને માનવી પાસે કોઈ સ્વાર્થ નહોતો, એને એક જ સ્વાર્થ હતો, બસ આ લોકોને સુખ્યા કરવા છે યોગમાં લઈને. અત્યારે સ્વામી નરેન્દ્રભાઈને મળવું હોય ને તો આપણીમાંથી કોઈની તાકાત નહીં. 10 જેક લગાડો ને ત્યારે તો નરેન્દ્રભાઈ પાસે પહોંચાય. તો એક પ્રધાનમંત્રી પાસે નથી પહોંચી શકાતું, પુરુષોત્તમ નારાયણ પાસે કેવી રીતે પહોંચાય? પણ એમને ખબર કે આરા નહીં પહોંચી શકે એટલે જાતે જ આવ્યા અને આપણને યોગમાં લીધા. આ કચ્છભુજની ધરતી ઉપર
આ વિચારો અક્ષરધામમાં બિરાજમાન એ ભગવાન સ્વામિનારાયણને ગુણાતીતાનંદ સ્વામી એ ભગવાન કિશન અને રાધિકાજી, ભગવાન સ્વામિનારાયણ ને ગુણાતીતાનંદ સ્વામી, એ પુરુષો આ પૃથ્વી ઉપર આવીને અહીંયા કે બિરાજમાન થયા, એ આપણી પરની કેટલી મોટી કરુણા છે. પ્રબોધ સ્વામીને નિમિત્ત બનાવીને લઈ આવ્યા. પણ પ્રભુ છપૈયાની ધરતી પર પધાર્યા, પ્રભુ અયોધ્યાની ધરતી પર પધાર્યા. એ 1,00,000 વર્ષ પહેલા અયોધ્યા કેવું લાગતું હશે? તો પ્રભુ અમેરિકા અને ન્યુયોર્કમાં કેમ ના પધાર્યા હતા? તો સારું, આપણે તો ઉશેકું હોય અમેરિકા બાજુનું કરીને હોતા હશે કદાચ માથું, કે જો કંઈક વિઝા મળી જાય નીકળી ગયે. તો પ્રભુ ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વેર જોવા બી ના કેમ પધાર્યા? અને ગુજરાતમાં પધાર્યા વિશેષ કરીને, કારણ એને ખબર હતી કે મારી શક્તિને ધારણ કરી શકે, મારા ઐશ્વર્યને ધારણ કરી શકે, મારા દાસત્વને ધારણ કરી શકે, મારી સમજણને ધારણ કરી શકે એવો સમાજ તો ગુજરાતની ધરતી પર જ છે. અને એટલા માટે પ્રભુ છપૈયાથી અહીં આવ્યા. બોલો, ભાદરા. પાછા ઝાડ ઉપર ચડ્યા અને કીધું કે આ બાજુ મુમુક્ષુ દેખાય છે. તો અયોધ્યાથી અહીં ગુજરાતના ભાદરા સુધી વચ્ચે કોઈ હતું જ નહીં. કેવળ કરુણા સ્વામી, કેવળ કરુણા. બસ આજનો દિવસ કરુણા દિવસ છે. પ્રબોધ સ્વામી, ભક્તિ સ્વામી, મૈત્રી સ્વામી, સુરત સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે અમે અમારામાં ન રહીએ, અમે ભગવાનમાં ડૂબેલા રહીએ. મારી પર એક જણે વોટ્સએપમાં મેસેજ મૂકેલો कि गुरु को खोजने से गुरु नहीं मिलते हैं, गुरु में खो जाने से गुरु मिलते हैं. તો અમને એવા આશીર્વાદ આપો, અમે ભગવાનમાં ખોવાઈ ગઈએ, ગુરુમાં ખોવાઈ ગઈએ. ભગવાન સ્વામિનારાયણને સંબંધયોગ મૂક્યો, ભગવાન રામે બી સંબંધયોગ મૂક્યો. આપણે બધા જ હશે. ભગવાન રામે જ્યારે રાવણ સામે યુદ્ધ કર્યું ત્યારે આપણે બધા જ હશે ગદા લઈને ઊભેલા. એ સેનામાં આપણે હશે જ. આપણી અંદર કોઈ એવી આવડત નથી કે આપણે ભગવાનને સાથ આપી શકીએ. ભગવાને સામેથી આપણને પસંદ કર્યા અને કંઈક તે વખતે શસ્ત્ર વિદ્યા શીખવાડી દીધી. શસ્ત્ર વિદ્યા હું ગદા ફેરવવાની હતી ખાલી. પણ ભગવાને આપણા સ્વભાવ ના જોયા, મોટામાં મોટી. બાકી આપણે અત્યારે ઠેકાણે નહીં બેસતા, તે વખતે આપણે શું ઠેકાણે બેસતા હોઈશું? પ્રભુ અયોધ્યાથી બધું જીતીને આવ્યા, લંકાથી. બધાએ નક્કી કર્યું કે બધાને જમાડી દેવા છે. બધા લાઈનમાં બેસી ગયા, જમાડતા હતા. હનુમાનજી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ બોલાવતા હતા. દાળ ભાત શાક લાડુ વાલ હશે, એમાંથી વાલમાં એક, બધા જ વાંદર સેના બેઠેલી ને એમાંથી એક વાલ દબાયો અને એ વાલ બહાર નીકળ્યો, છોડા છોડીને એ બી બહાર આવ્યું. વાંદરાને એવું થયું કે આ મારા કરતાં વધારે કેમ કૂદ્યું. બસ એને બી જમ્પ માર્યો, બીજાએ જમ્પ માર્યો. બધાને એવું થયું કે કદાચ આ એક પ્રથા હશે જમતા પહેલા કૂદવાની. બધા કુદાકૂદ શરૂ થઈ ગયું. રસોઈ બાજુમાં. ભગવાન આવ્યા અને ભગવાને એવું કીધું કે તમારા કૂદવાના સ્વભાવ મૂકી દો, પછી હું તમને બધાને ગોલોકમાં લઈ જઈશ. એ આપણને સ્વભાવ મુકાવવા માટેનું આ સેન્ટર છે. મંદિર એટલે સ્વભાવ મૂકવા માટેનું સેન્ટર. આ એક જ જગ્યા એવી છે જ્યાં આપણા સ્વભાવ મુકાશે. કારણ અહીંયા આગળ અઠવાડિક સભા ભરાશે.
સાનુકૂળતા હોય તો પધારવાનું. ભગવાન રામની વાતો થશે, ભગવાન કિશનની વાતો થશે, ભગવાન સ્વામિનારાયણની વાતો થશે. આ બધા પુરુષો ના હોત તો હું થાત આપણું. એક નાનકડી હું તમને વાત કરું, સ્વભાવ મૂકવાની વાત. વ્યસનો મુકાય, હેલું છે. પ્રબોધ સ્વામી પાસે એક જણાવ્યો કે મારાથી તમાકુ છૂટતી નથી. હું બાજુ બેઠેલા, મને મૂકવા હું સોલ્યુશન આપશે એના વિચારમાં હું હતો. કેમ કે આ લોકોને સોલ્યુશન કામ જ નથી લાગતા. મને મૂકું હું સોલ્યુશન આવે. ધીમે રહીને પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, મોઢામાં સામેથી આવે તો ખાવાની, બાકી નહીં ખાવાની. બોલો હવે એ કઈ ઉડીને આવવાની? પણ જેટલા મોટી વ્યક્તિ એનું સોલ્યુશન પણ ખૂબ નાનું. અત્યારે સ્વામીજી ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ વસ્તુ થાય છે, ફાસ્ટ ફૂડ ન ખાઓ, ફાસ્ટ ફૂડ ન ખાઓ, ફાસ્ટ ફૂડ ન ખાઓ, પેટ બગડે. આ પુરુષો આપણને કોઈ દિવસ ના નથી પાડતા, પણ સોલ્યુશન લાવે. આપણા સ્વભાવ ભલે રહ્યા, એ સ્વભાવને ડાયવર્ટ કેવી રીતે કરવા એનું હું સોલ્યુશન આપું, એવું પ્રબોધ સ્વામી આ પુરુષો આપે. એટલે પ્રબોધ સ્વામીએ કીધું ફાસ્ટ ફૂડ ખાવાની છૂટ. કેમ કે ત્યાં બેઠા હતા ને તો બધા 10 મિનિટ ફાસ્ટ ફૂડ ન ખાવું, ફાસ્ટ ફૂડ. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, ફાસ્ટ ફૂડ ખાવું, પણ ફાસ્ટ ફૂડ ખાતા પછી ફાસ્ટ દોડવું. ચાલો, હવે એ પાછલું તો આપણાથી લેસન થતું જ નથી, ચલાતું જ નથી ફાસ્ટ, તો પછી દોડવાની તો ક્યાં વાત છે. પણ તમે જેવા છો એવા હું સ્વીકારીશ. તમને ફાસ્ટ ફૂડ ભાવે, નો પ્રોબ્લેમ, હું કહું એટલું કરજો. પુરુષો એવા છે. અમારે સુરતમાં દીકરો છે, એનું પરિવાર આખું સત્સંગમાં, એ પોતે આલ્કોહોલ લે, સ્મોકિંગ કરે. મને કે પ્રબોધ સ્વામી પાસે હું જાઉં. મેં કીધું જા, વાંધો નહીં, વાત કરજે. કેમ કે આખું પરિવાર જ સત્સંગમાં, અંબરીશ પરિવાર. પછી ગયો. મેં કીધું જે કંઈ પ્રાર્થના કરે એ બધું દિલથી કરજે. એને વાત કરી. પ્રબોધ સ્વામી એની પ્રાર્થના સાંભળી લીધી. પ્રબોધ સ્વામી કે ભજન કરજો. પછી બધાની લાઈન જોઈને મને કે એક વાત કરવાની રહી ગઈ. હું શું રહી ગઈ? તો કે ગુસ્સો બહુ આવે છે. તો મેં કીધું વાત કરી દે, બેઠા જ છે. કેમ કે એક જ જગ્યા એવી છે કે જ્યાં આગળ ગુસ્સો મૂકી શકાય. કારણ એટલા માટે નિષ્ક્રોધી પુરુષ છે, એટલે આપણે નિષ્ક્રોધી બનાવે છે. તો મેં કીધું વાત કર. એને વાત કરી. પ્રબોધ સ્વામી બેઠા હતા ને એ એમ થોડોક ઉપર આવી ગયો. પ્રબોધ સ્વામી એના ખભા પર હાથ મૂક્યા. આઈ લેવલથી પ્રબોધ સ્વામી એની સાથે વાત કરતા હતા. એક દીકરાના પપ્પા પ્રબોધ સ્વામી પાસે આવ્યા. પ્રબોધ સ્વામી આને કોને? એની મમ્મી પર ગરમ બહુ થયા કરે છે. આપણે બધા જ થતા હોય. મમ્મી પર ગરમ થતા હોય, મિસિસ પર ગરમ થતા હોય, બેન પર ગરમ થતા હોય, ભાઈ પર ગરમ થતા હોય. મમ્મી પર બહુ ગરમ થાય છે. એટલે પ્રબોધ સ્વામી એના પપ્પાને છોડીને સીધું એને વાત કરી, મમ્મી પર કેમ ગરમ થાય છે? મમ્મી રસોઈ હારી નહીં બનાવતી. હું જ વિચારમાં કે હવે હું સોલ્યુશન આપશે. પ્રબોધ સ્વામી ધીમે ને એક જ વાક્ય બોલ્યા, મમ્મીની રસોઈ ન ગમતી હોય તો આપણે જાતે બનાવી લેવી, ગરમ ન થવું. તો કે ના, ભાવશે. આવે પોતા પર આવ્યું ને, ભાવશે. પણ એને વાત કરી, નીકળી ગયો. 46 સેકન્ડ પ્રબોધ સ્વામીને ખાલી ખાનગી કરી. 4 દિવસ પછી એ દીકરો મને મળ્યો. મને કે હું બારણું બંધ કરી દઉં? મૂકું કરી દે. મને કે તે દિવસે મેં 46 સેકન્ડ પ્રબોધ સ્વામીને વાત કરીને, તે દિવસથી મારો આલ્કોહોલ ગયો, તે દિવસથી મારું સ્મોકિંગ ગયું, અને તે દિવસથી મારો ગુસ્સો જતો રહ્યો.
આજે મને ગુસ્સો આવતો નથી, અને કોઈક મારી પર ગુસ્સો કરે તો મને એવું લાગે કદાચ સ્વામીજી મારી પરીક્ષા કરતા હશે. પણ કંઈ લાંબી વાત નથી કરવી, કારણ કે ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે. અત્યારે અન્નકૂટ છે. અન્નકૂટ પછી આરતી કરીને ઠાર કરીને ફરી પાછી નાનકડી કીર્તન આરાધનાનો પ્રોગ્રામ છે. પણ આજે ઠાકોરજી બિરાજમાન થઈ ગયા. ઠાકોરજીના ચરણાયનમાં પ્રાર્થના કરીએ કે અમને એવો બુદ્ધિયોગ આપજો કે તમારે જ્યારે ઉઠવું હોય ને ત્યારે અમે ઉઠાડી શકીએ. ઘણી વખત તમારે ન ઉઠવું હોય પણ સમય થઈ ગયો હોય ને તમે ઉઠાડી દઈએ તમને. ઘણી વખત તમારે સૂવું હોય પણ સમય ના થયો એટલે અમે એવું કહીએ, ના ના હજુ ઠાકોરજીને પોડાડવાની વાર છે. એટલે અમે ઠાકોરજીને પછી જગાડીએ, તમને જગાડીએ. આપ બિરાજમાન હશો, ઘણી વખત તમને પાણી પીવાની તરસ લાગશે. અમને એવો બુદ્ધિયોગ આપજો કે અમે પાણીનો ગ્લાસ આપના સુધી પહોંચાડી શકીએ. ઘણી વખત તમને ભોજન લેવાનું મન થશે, ભૂખ લાગતી હશે. સ્વામીજીની બાજુમાં તો આપણે ચણા મૂકી રાખતા હતા. સ્વામીજી 2-4 દાણા લે. તમને જ્યારે કંઈક ચણા ખાવાનું મન થાય, કંઈક બદામ ખાવાનું મન થાય, કંઈક કાજુ ખાવાનું મન થાય, ત્યારે અમને એવો બુદ્ધિયોગ આપજો કે અમે તમને ધરાવી શકીએ. કોઈક વખત કેરી ખાવાનું મન થાય, કોઈક વખત જાંબુ ખાવાનું મન થાય, કોઈક વખત જામફળ ખાવાનું મન થાય, કોઈક વખત મોસંબી ચૂસવાનું મન થાય. તો અમને બળ આપજો, અમને બુદ્ધિયોગ આપજો કે અમે તમને તે વખતે તે ધરાવી શકીએ. અને એથી વિશેષ તમારામાં અમે જે ભગવાનનો ભાવ રાખીને સેવા ભક્તિ કરીએ એના કરતાં વિશેષ સેવા ભક્તિ અમે ભક્તોની કરીએ ને એવું અમને બળ આપજો. ભક્તોની સેવા ભક્તિ તો થશે જ. અહીંયા આગળ સભા હશે તો જમાડશે બી ખરા સર્વાતીત સ્વામી. આજે તો મને બહુ આનંદ થયો. પહેલી મૂર્તિ પ્રતિષ્ઠા એવી હતી કે જેમાં સંતોએ વૈદિક શ્લોકો બોલીને મૂર્તિ પ્રતિષ્ઠા કરી. પ્રબોધ સ્વામી, ભક્તિપ્રિય સ્વામી એવા અદ્ભુત પવિત્ર સંતો દ્વારા ઠાકોરજીમાં પ્રાણ પુરાયા. બહુ આનંદ થયો. પહેલું જ મંદિર. પણ પ્રબોધ સ્વામીએ સંકલ્પ કર્યો છે કે એ છપૈયાના મહારાજ અને એ ગોલોકના ભગવાન કિશનને દર વર્ષે 5 સેન્ટર ઉપર પધરાવવા છે. પ્રભુ આવશે, બિરાજમાન થશે. તો આપણે તો કેટલા બધા નસીબદાર છે. પણ અમને ભક્તિ કરતા બી આવડે ને પરાભક્તિ કરતા બી આવડે. અમારી પરાભક્તિમાં ખૂબ કચાશ છે. જેવો ભગવાન સાથે અમે જેવો સંબંધ રાખીએ છીએ અથવા વાતચીત કરીએ છીએ એવું ભક્તો સાથે અમે નથી કરી શકતા. કારણ કે સ્વામીજી અનિર્દેશમાં બિરાજમાન હતા અને સ્વામીજી એક હરિભગતનો હાથ પકડ્યો હતો. ત્યારે એ હરિભગતે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી હાથ પકડી રાખજો. અને ત્યારે સ્વામીજી બોલ્યા કે પકડી રાખવા માટે જ પકડ્યો છે, છોડવા માટે નથી પકડ્યો. અને પછી સ્વામીજી બોલ્યા, પણ જો તું અભાવ ગુણમાં પડીશ તો સમજજે કે પકડેલો છે છતાં બી છૂટતો જ છે. અમે ભક્તોના અભાવ ગુણ ભાવફેરમાં જઈએ નહીં. તમારી ક્રિયા ગમાડીએ, તમારા સ્વભાવ ગમાડીએ. તમારા તો કોઈ સ્વભાવ જ ના હોય. એક દીકરાના ઘરે પ્રબોધ સ્વામીએ સુરતમાં પધરામણી કરી હતી. એને પ્રબોધ સ્વામીને ડાયરીને પેન આપી કે આશીર્વાદ લખી આપો એમ. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે સર્વમ લખે પછી લખો.
તો મેં અંદર લખ્યું કે હે મહારાજ ને હે સ્વામી, આપે પ્રબોધ સ્વામીને કરકસરનો ગુણ આપ્યો છે, પણ અમારા પર અધિકાર કરવામાં કરકસર ના કરે એવા આશીર્વાદ આપજો. અત્યારે મેં ફેરવી નાખ્યો એ શબ્દ. એ જે ગુણ શબ્દ છે ને એ જગ્યાએ મેં સ્વભાવ શબ્દ લખેલો કે પ્રબોધ સ્વામીનો કરકસરનો સ્વભાવ છે. અને પ્રબોધ સ્વામી આખું જ્યારે વાંચ્યું ને ત્યારે એક જ લીટી બોલ્યા નહીં, ખાલી એક શબ્દ બોલ્યા, સ્વભાવ. ઇનડાયરેક્ટલી મને એવું કહેવા માંગતા હતા કે તમારા લોકોમાં સ્વભાવ હોય, અમારામાં સ્વભાવ ના હોય. એનામાં તો નિરંતર ભગવાન બિરાજમાન છે, નખથી શિખા પર્યંત. અમારા આત્મીય મંડળમાં પ્રબોધ સ્વામી પધાર્યા હતા તો આશીર્વાદ લખી આપ્યા હતા એ લોકોએ. આશીર્વાદ એટલે પ્રાર્થના પત્ર લખેલો એમ કે હે મહારાજ ને હે સ્વામી, હે શાસ્ત્રીમાન ને હે યોગીજી મહારાજ, હે સ્વામીજી. પછી લખ્યું હે પ્રબોધ સ્વામી મહારાજ. પછી થોડીક પ્રાર્થના, હે પ્રબોધ સ્વામી મહારાજ. પછી થોડી પ્રાર્થના, હે પ્રબોધ સ્વામી મહારાજ. પછી થોડી પ્રાર્થના લખી. એ લોકોએ કહેવડાયું કે સ્વામીજી છેલ્લે નીચે એકાદ લીટી લખજો. પ્રબોધ સ્વામી હાથમાં પેન લીધી. મને મૂકું કયું સૂત્ર લખશે? પેન લીધી અને પેન લઈ અને પ્રબોધ સ્વામી મહારાજ જે હતું ને મહારાજ ચેકી નાખ્યું. બીજી વખત લખેલું એ ચેકી નાખ્યું. ત્રીજી વખત લખેલું એ ચેકી નાખ્યું. પછી પેલા ભાઈએ કીધું કે સ્વામી આશીર્વાદ લખીએ, પણ તો કે આશીર્વાદ જ છે. એ આશીર્વાદ એટલા માટે છે કે અમે મહારાજ નથી, અમે મહારાજના દાસ છીએ અને તમે પણ આ ભાવનાથી જીવજો. બાકી મારા અક્ષરધામની અંદર તમારું સ્થાન નહીં રહે. થોડું ઘણું બી આપણું અસ્તિત્વ, થોડું ઘણું બી આપણું વ્યક્તિત્વ, થોડી ઘણી બી આપણી સમજણ, થોડા ઘણા બી આપણે ગુણ લઈને અક્ષરધામમાં જઈશું ને સ્વામી, મહારાજ પાછા મોકલશે આપણને. અને આપણા ગુણ, આપણી સમજણ, આપણી આવડત, આપણું અસ્તિત્વ, આપણા વ્યક્તિત્વનો પ્રલય કરવા માટે આ મંદિર છે. આ મંદિરમાં જઈશું, દાસત્વની વાતો થવાની છે, ગરીબાઈની વાતો થવાની છે. પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના, પ્રભુ તો બિરાજમાન થઈ ગયા, અમને ભક્તિ કરતા આવડે અને ભક્તોની પણ ભક્તિ કરતા આવડે એવું અમને સૌને બરબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.